જય શ્રી કૃષ્ણ બધાને। આજે બટેટા ભૂંગળાનો પ્લાન અચાનક જ બની ગયો। લગભગ હું 1 વર્ષ પછી બટેટા ભૂંગળા ઘરે બનાવું છું। એટલે છે ને પહેલાં તો બટેટા બાફવા રાખી દીધા ને એમાં છે ને 1 થી 1.5 ચમચી જેટલું મીઠું પણ એડ કરી દીધું બાફતી વખતે। અને બટેટા બફાય ને ત્યાં સુધી મેં એક ચટણી તૈયાર કરવાની હતી। તો એના માટે મેં 20 થી 25 નંગ જેટલી લસણની કળીઓ લઈ લીધી અને એની અંદર 1 થી 2 ચમચી જેટલું મરચું પાવડર એડ કરી દીધું છે। અને અહીંયા તમે સૂકા લાલ મરચું આવે ને એને પલાળીને પણ તમે એડ કરી શકો, પણ મારી આગળ અત્યારે ઇમરજન્સીમાં કંઈ હતું નહીં અને જે ઘરનું હતું ને રેગ્યુલર જે કાશ્મીરી મરચું એ પણ થોડુંક અમે એડ કર્યું અને એની અંદર છે ને થોડુંક પાણી નાખી દીધું, કેમ કે ફાઇન છે ને મિક્સ એકદમ ચટણી સરસ થઈ જાય, નહીંતર છે ને થોડીક આખા ભાખી એટલે થોડું પાણી મિક્સ કરીને અને છે ને જો આવી રીતે એક ચટણી બનાવી લીધી। એ પછી તો બટેટા પણ બફાઈ ગયા અને એનો મસાલો તૈયાર કરવાનો હતો। એટલે એક બાઉલમાં થોડુંક તેલ લઈ એમાં 1 થી 1.5 ચમચી જેટલું મરચું પાવડર નાખ્યું અને અહીંયા છે મેં કાશ્મીરી લાલ મરચું પાવડર વાપર્યું છે, કેમ કે ઓલરેડી આપણે જે ચટણી તૈયાર કરીને એમાં એડ કરવાની છે, એટલે બહુ તીખું ન થઈ જાય એનું ધ્યાન રાખવું। અને સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરી દીધું છે અને પછી છે ને આપણે જે બટેટા બાફા છે ને એ આમાં એડ કરી અને છે ને સારી રીતે હલાવી જાય ને બધા એમાં મિક્સ થઈ જાય ને બધો મસાલો એ બટેટામાં ચડી જાય ને એ રીતે આમાં 10 થી 15 મિનિટ જેટલું રાખી દેવાનું। એ પછી બટેટા કોટિંગ થતા હતા ને ત્યાં સુધીમાં કાથરોડ ભરીને ભૂંગળા તળી લીધા અને સાઈડમાંથી તો ભૂંગળાની ચોરી પણ થવા આવી અને એ જો કેમેરામાં કેદ પણ થઈ ગયું। એ પછી બટેટાના વઘાર માટે કડાઈમાં થોડુંક તેલ લઈ એમાં હિંગ પાવડર નાખીને આ ચટણી જે પીસી કરીને એ નાખી દેવાની છે અને મેં છે ને થોડું પાણી એડ કર્યું છે, કેમ કે 2 મિનિટ જેટલું સાતળવાનું છે એટલે ચટણી બળે નહીં, એટલે થોડું પાણી થોડુંક વધારે એડ કરી દીધું અને પછી એમાં થોડુંક હળદર પાવડર નાખી અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીને આપણે જે બટેટાને કોટિંગ કરીને રાખ્યા છે ને એ એડ કરી દીધા। એ પછી 2 થી 3 મિનિટ જેટલું સાતળીને સરસ મજાના બટેટા ભૂંગળા થોડા તૈયાર થઈ ગયા હતા અને છે ને ધાણા નાખીને આપણે છે ને સરસ મજાના છે ને ગાર્નિશિંગ કરી લેવાના છે। અત્યારે ધાણા ભાજી પણ સરસ આવે એટલે એક્સ્ટ્રા હોય તો સરસ લાગે। તો તૈયાર છે આપણા લસણિયા ભૂંગળા બટેટા। બસ આજના વિડીયોમાં આટલું જ, મળી આવતીકાલના એક નવા વિડીયોમાં।